આજના પ્રીમિયર માટે બહુ જ ઉત્સાહી છું. મારા શહેરમાં મારા લોકો આજે પિક્ચર જોશે અને જેટલા લોકો જોવે એ બધાના રિવ્યૂઝ મારે સાંભળવા છે. અને જે લોકો આ જોઈ રહ્યા છે એમને હું વિનંતી કરીશ કે પ્લીઝ એસ્ટ્રોજી જુઓ, તમને બહુ જ મજા આવશે. આ જે અમારા દાદુ છે, અર્ચન દાદુ છે, એમણે બહુ મજા કરાવી છે, બધાને બહુ જ હસાયા છે. અને બધી જ આખી કાસ્ટ બધા જ લોકો કથા શ્રેય અને બધા જ પ્રિયલ બધાએ બહુ જ મજા કરાવી છે. તો પ્લીઝ ફિલ્મ જુઓ અને મજા કરો. યસ S2G2 ફાઇનલી રિલીઝ થઈ ગઈ છે 10મી મેના. સૌપ્રથમ એટલું કહીશ કે મીડિયાને બહુ મોટું થેન્ક યુ. અત્યાર સુધી તમે ખૂબ જ અમને સપોર્ટ કર્યું છે અને આગળ પણ આવો સપોર્ટ ધરાવતા રહેજો. બાકી એટલું કહીશ કે આપણે ગુજરાતી છે અને ગુજરાતીને બધી વાનગીઓ ભાવતી હોય છે. એક સરસ મજાની ગુજરાતી થાળી જે ભાવતી હોય એવી રીતે જ અમે પીરસવાનો તમને ટ્રાય કર્યો છે કે બધી અલગ અલગ ફ્લેવર્સ આપીએ, રોમાન્સ, કોમેડી, એક્શન. અને હવે તમારા હાથમાં છે અમારી S2G2 મૂવી. પહેલાં તો એમ નામનો મતલબ શું છે ને એ જાણવા માટે તમારે લોકોએ ફિલ્મ જોવી પડશે. બાકી એકદમ જોરદાર ફિલ્મ છે જેની અંદર ફેશન છે, ફન છે, એક્શન છે, કોમેડી છે, રોમાન્સ છે. ઇન શોર્ટ ફેમિલી સાથે જોવાવાળી ફિલ્મ છે ને બહુ જ મજા આવશે. આ મૂવીમાં ક્યાંક ને ક્યાંક ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કંઈક ઇસ્યુની કે વાત કરવામાં આવી છે. એ શું છે એકચ્યુઅલી વ્યવસ્થિત કહેશો? શ્યોરલી એક સ્ટોરી બિલ્ડ કરવામાં આવી છે જેમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગને કેવી રીતે પોલીસ હેન્ડલ કરે છે અને કેવી રીતે બચ્ચાઓને પાછા લાવે છે એની આખી સ્ટોરી એમાં વર્ણવવામાં આવી છે. અને આ મૂવી કેમ જોવા જવી જ જોઈએ એ તમે વ્યવસ્થિત કહેશો? મૂવી જોવા જવી જોઈએ એના બે રીઝન છે. ફર્સ્ટ કે ફિલ્મ બહુ જ મસ્ત છે, તમને ફેમિલી સાથે જોવાનું, એન્ટરટેનમેન્ટ લેવાની મજા આવશે. અને બીજું રીઝન એ છે કે ગુજરાતી છો તો ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરો. સરસ એન્ટરટેનમેન્ટ છે. દરેક આર્ટિસ્ટોએ પોતાની મહેનત સરસ રીતે કરી છે, પરફોર્મ સરસ કર્યું છે અને થોડી જુદી વાત છે. તમને અડધી ફિલ્મ સુધી ખબર ન પડે કે મૂળ વાત શું છે. તમને એમ થાય કે સિમ્પલ વાત કેમ ચાલી રહી છે, આમાં કશું છે નહીં, કંઈ નીકળતું કેમ નથી, પણ પછી રિવીલ થાય કે ઘણું બધું નીકળે છે. એટલે ઇન્ટરવલ પછી તમારા માટે, પ્રેક્ષકો માટે અને બધા માટે એક સરપ્રાઈઝ છે અને એક સરસ મજાની વાત ખુલે છે. એ વાત નહીં કહું, તમારે આવીને જોવું પડશે. ગુજરાતી ફિલ્મો જે રીતે હરણફાળ ભરી રહી છે એમાં દરેક ગુજરાતી ફિલ્મ ગુજરાતીઓ જોવી જ જોઈએ એવું માનું છું. પહેલાં તો જ્યારે S2G2 મેં સાંભળ્યું હતું તો એનું સસ્પેન્સ જ મને જાણવું હતું કે શું છે. બટ આખી મૂવી જોઈ ત્યારે જે ચાઇલ્ડ ઉપર મૂવી બન્યું છે, અત્યારે ઘણા બધા છોકરાઓ છે જે ગાયબ થઈ રહ્યા છે અને એની પાછળ આપણી પોલીસ ફોર્સનો કેટલો હાથ છે અને કઈ રીતે આપણું સિટી બચી રહ્યું છે એનો એક સારો મેસેજ આપવામાં આવ્યો છે. એટલે પોતે પણ જાઓ જોવા માટે, તમારા સગાવાલાઓને લઈને જાઓ, મૂવીને સપોર્ટ કરો. ગુજરાતી છો તો ઓબ્વિયસલી તમે ગુજરાતી મૂવીને સપોર્ટ કરવું જ જોઈએ. બસ ઓલ ધ બેસ્ટ. સ્ટોરી બહુ સારી છે અને સસ્પેન્સ મૂવીનું જાળવી રાખે છે. સીટ પરથી હસવાનું આમ કે હવે શું આવશે. અને જે મુદ્દો લીધો છે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો, સુપર. આજના સમયમાં એ જરૂરી છે લોકોને બતાવવું, અવેરનેસ રાખવી બાળકો માટે. અને મૂવીની સ્ટારકાસ્ટ માટે તો કહું મૌલિક ઓસમ. પોલીસના કેરેક્ટરમાં પહેલી વાર મેં મૌલિકને જોયા. સુપર. શ્રેય, કથા, પ્રિયલ અને અર્ચન દાદા, ફેબુસલી, હેતલબેન, કલ્પેશ સર, બધા જ કલાકારોએ પોતાનું જે રોલ છે એ બખૂબી નિભાવ્યું છે. મજા આવી. કોમેડી બી છે મૂવીમાં, સસ્પેન્સ બી છે, રોમેન્ટિક્સ બી છે. સો મારું એવું કહેવું છે કે ગુજરાતી મૂવી હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. S2G2 મૂવી ખૂબ જ સરસ લાગ્યું. આ મૂવીમાં બધાનું કોમ્બિનેશન છે, મતલબ કે કોમેડી છે, સસ્પેન્સ છે, રોમાન્સ છે અને આ જે ચાઇલ્ડ ટ્રાફિકિંગના જે કેસ બને છે એના ઉપર આખી મિસ્ટ્રી બતાવી છે. અને પોલીસ આમાં ખરેખર સારું કામ. આમાં મૌલિક ચૌહાણ જે એક્ટર છે એમનું ખરેખર બહુ સરસ પાત્ર છે. તો હું બધાને સજેસ્ટ કરીશ કે આ મૂવી સ્પેશિયલી થિયેટરમાં જઈને જોજો. મને તો બહુ જ મજા આવી. તમે પણ જરૂરથી આ મૂવી થિયેટરમાં જોજો. મિક્સ મસાલા છે, બધું જ છે એમાં. અને સ્પેશિયલી મને અર્ચન ત્રિવેદીનું જે નાની નાની જોક્સ હતી અને પપ્પા જેવા હોય એ બધું, એવી રિયાલિસ્ટિક જોક્સ હતી, એ સૌથી વધારે ટચ કરી. પ્લસ જે પપ્પીભાઈ કહીને જે કેરેક્ટર છે, મૌલિક ચૌહાણ હિમસેલ્ફ, અને આ હિરોઈનનું કામ પણ મેં પહેલી વાર લાઈવ જોયું તો મને બહુ જ ગમ્યું. અને આઈ વોઝ આસ્કિંગ કે ક્યાંથી છે, એમના પ્રીવિયસ મૂવીઝ કયા છે, કેમ કે મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. બધાની એક્ટિંગ સુપર્બ છે.